વરસાદમાં કે ઠંડીમાં આવા ગરમા ગરમ નવા લીંબુ ગોટા મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે. વરાળે આ રીતે પ્રેશર કુકરમાં જ બટેટા બાફી લઈશું. ચણાનો લોટ ચાળી મીઠું અને પાણી ઉમેરી સ્મૂથ આવું ખીરું બનાવીશું. તો ખીરાનું જે બેટર તમે જે આ બેટર બનાવો છો ખીરું એકદમ પરફેક્ટ એવું હોવું જરૂરી છે. હવે આદુ મરચાં લસણ અને લીલા ધાણાના ડાળખાની પેસ્ટ બનાવીશું. બોલમાં તલ મરી સાથે જીરું મીઠું ધાણા જીરું ગળપણ ગરમ મસાલો વાટેલી પેસ્ટ લીંબુનો રસ લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરી બાફેલા બટેટા આ રીતે મેશ કરી ઉમેરી અને એના ગોળા આપણે આ રીતે વાળી રેડી કરી લઈશું. હવે બેટરમાં ચપટી ખાવાનો સોડા થોડા લીંબુના રસના ટીપા ઉમેરી મિક્સ કરી બેટરમાં આ રીતે ગોળા કોટ કરી ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર તળી લેવાના. બે સાઈડથી ક્રિસ્પી સાથે જાળી પડશે અને બહુ સારું એવું કોટિંગ આવી જશે. આ રીતે હલકો ગોલ્ડન કલર આવે એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાનું. સાથે મરચાં પણ તળી લેવાના. તમે ગળી ચટણી લીલી ચટણી ટમાટો કેચઅપ કે એકલા પણ ખાઈ શકો એટલા ટેસ્ટી આ લીંબુ ગોટા લાગે છે. એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી.